નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ ગુજરાત, જ્યાં સમાચાર છે સત્યના પક્ષે અને જનતાના માટેની લડત છે નિરંતર. ગુજરાતના દરેક ખૂણામાંથી લોકલથી લઈને નેશનલ સુધી દરેક ઘટના, દરેક હકીકત સૌથી પહેલા અને સૌથી સાચી રીતે ફક્ત અહીં. હું છું અર્પિતા પટેલ. ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચાર. સોનગઢ પાલિકા બજારમાં સ્વચ્છતાનો અભાવ, પાર્કિંગ વિસ્તારમાં ગંદકી અને દુર્ગંધનો માહોલ. સ્થાનિક નાગરિકોમાં આક્રમણ, મચ્છર જાતના ઉપદ્રવથી જન આરોગ્ય પર ખતરો. સોનગઢ નગરપાલિકા દ્વારા નાગરિકોની સુવિધા માટે નવું પાલિકા બજાર અને તેની સાથે પાર્કિંગ સુવિધા ઊભી કરવામાં આવી હતી, પરંતુ આ પાર્કિંગ વિસ્તાર હાલમાં સ્વચ્છતાના અભાવને કારણે ગંભીર સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે. પાર્કિંગની નીચેના ખાલી વિસ્તારોમાં કેટલાક લોકો ખુલ્લેઆમ શૌચક્રિયા કરતા હોવાનું જણાઈ આવતા ત્યાં ભારે ગંદકી, દુર્ગંધ અને મચ્છરોનો પ્રચંડ ઉપદ્રવ જોવા મળી રહ્યો છે. નગરના કેન્દ્ર સ્થાને આવેલા બજાર વિસ્તારમાં રોજબરોજ મોટી સંખ્યામાં લોકો, વેપારીઓ, ગ્રાહકો અને બાળકો આવતા હોય છે. એવામાં ખુલ્લા શૌચક્રિયા અને ગંદકીના કારણે જાહેર આરોગ્યને જોખમ ઊભું થયું છે. ડેન્ગ્યુ, મલેરિયા જેવી બીમારીઓ ફેલાય તેવી ભીતિ નાગરિકોએ વ્યક્ત કરી છે. સ્થાનિક વેપારીઓ અને નાગરિકોના જણાવ્યા મુજબ નગરપાલિકા દ્વારા સુંદર બજાર તો બન્યું, પરંતુ તેની સફાઈ અને ધ્યાન રાખવાની જવાબદારી ક્યાં છે? સ્વચ્છતા રાખવા તંત્ર નિષ્ફળ જાય છે તો બજારનો હેતુ શું? નાગરિકોએ નગરપાલિકા સામે ત્વરિત સ્વચ્છતા અભિયાન, કડક મોનિટરિંગ, સીસીટીવી સર્વેલન્સ અને ખુલ્લા શૌચક્રિયા પર ફાઇન સિસ્ટમ લાગુ કરવાની માંગ કરી છે. આ મુદ્દે નગરપાલિકા અધિકારીઓનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, જોકે અંતિમ સમાચાર સુધી કોઈ સત્તાવાર પ્રતિભાવ પ્રાપ્ત થયો નથી. અહેવાલ હાર્દિક જોશી, સોનગઢ.